જામનગરમાં ડીઆઈજી નિર્લિપ્ત રાય અને એસપી રવિ મોહન સૈની છે તે એક પછી એક ગુનેગારો છે તેમને ઉઠાવી રહ્યા છે અને લાંબા સમય માટે જેલ ભેગા પણ કરી રહ્યા છે અને વધુ એક ગેંગ છે તેને જેલ ભેગી કરી છે નિર્લિપ્ત રાય। વિગતવાર વાત કરવી છે, કોણ છે આ સાયચા ગેંગ? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાચી। ગુજરાતમાં અલગ અલગ થાણા વિસ્તારમાં જે લોકો સંગઠિત ગુના આચરતા હોય છે અને આ ગેંગોનો ત્રાસ અને ઉપદ્રવ વધી જાય ત્યાર પછી ગુજરાતની પોલીસ છે તે ગુસ્સી ટોક જે કાયદો છે તેના શસ્ત્ર ઉગામતી હોય છે અને આવી ગેંગો છે તેમને લાંબા ગાળા માટે જેલ ભેગા પણ કરતી હોય છે અને તેમની મિલકતો જે પ્રકારે તેમણે ગેરકાયદે વસાવી હોય તેની પણ તપાસ કરતા હોય છે અને જપ્ત પણ કરી લેતા હોય છે। જામનગરમાં જે પ્રકારે હવે નિર્લિપ્ત રાય છે તે પછી એક સપાટો બોલાવી રહ્યા છે, આ ગેંગો છે તેમને જેલ ભેગી કરી રહ્યા છે, તેમાં હવે નંબર આવ્યો છે સાયચા ગેંગનો। કેમ કે આ સાયચા ગેંગ છે તે બીડી વિસ્તારમાં રહેતી હતી અને તેમના વિરુદ્ધમાં 70થી વધારે ગુના પોલીસના ચોપડે નોંધાઈ ચૂક્યા છે અને જામનગરના પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈનીએ આ બી ડિવિઝન પોલીસ સ્ટેશન છે તેમાં ગુનો પણ દાખલ કરાયો છે અને આ ગેંગ છે આ ગેંગને જેલ ભેગી કરવા માટે ડીઆઈજી નિર્લિપ્ત રાયે મંજૂરી પણ ગુસ્સી ટોકની આપી છે। આ મામલે એસપીનું નિવેદન પણ સાંભળો। આજે જામનગર જિલ્લામાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુસ્સી ટોક એક્ટ હેઠળ એક ગુના નોંધવામાં આવેલા છે। એ ગુના સાયચા ગેંગ 11 સભ્યો વિરુદ્ધ નોંધવામાં આવેલા છે। અમે માહિતી મળી હતી કે સંગઠિત ગુના આચરતી એક ટોળકી સાયચા ગેંગ નામના લોકોની એક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે, જેમાં ખૂનની કોશિશ, અપહરણ, ખંડની, આર્મ્સ એક્ટ, ફાયરિંગ, ગેરકાયદેસર વ્યાજ વટાવવાની, જાનથી માર નાખવાની ધમકી, રાઇટિંગ, લેન્ડ ગ્રેબિંગ અને જાહેરનામાનો ભંગ અને પ્રોહિબિશન જુગાડના અનેકો કેસ થયા છે અને સામાન્ય નાગરિકોમાં પણ ભય પેદા કરે એવા કૃત્યોથી એ લોકોના ગુનાહિત ઇતિહાસ છે। તો આજે ટોટલ સાયચા ગેંગના સભ્યો વિરુદ્ધ 74 ગુનાઓ છે અને એના માટે આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુસ્સી ટોક એક્ટની 3(1) પેટા કલમ 2, 3(2), 3(4) અને 3(5) હેઠળ ગુના નોંધવામાં આવેલા છે। આમાંથી 11માંથી 6 આરોપીઓને આજે કસ્ટડીમાં લેવામાં આવેલું છે અને સાથે સાથે એ એક આરોપીની પકડ કરવાના બાકી છે અને બાકી 4 આરોપીઓ જેલમાં છે અત્યારે। સાથે સાથ એ આ તમામ આરોપીઓ વિરુદ્ધ જે ગેરકાયદેસર કૃત્યોથી જે મિલકત એ લોકોએ વસાવેલી છે એની પણ તપાસ કરવામાં આવે છે। તમામ 11 આરોપીઓના નામ છે: ગુલામ જુસુફભાઈ સાયચા, મહેબૂબ જુસુફભાઈ સાયચા, અસગર જુસુફ સાયચા, હનીફ નૂર મોહમ્મદ સાયચા, ઇમ્તિયાઝ નૂર મોહમ્મદ સાયચા, રજાક દાઉદભાઈ ચાવડા, બશીર જુસુફભાઈ, સિકંદર નૂર મોહમ્મદ, ઇમરાન નૂર મોહમ્મદ, રઝાક નૂર મોહમ્મદ સાયચા, એજાઝ સાયચા। આજે જે અમે 6 આરોપીઓને હસ્તગત કરેલ છે એમાં ગુલામ જુસુફભાઈ, મહેબૂબ જુસુફભાઈ, અસગર જુસુફભાઈ, હનીફ નૂર મોહમ્મદ, ઇમ્તિયાઝ નૂર મોહમ્મદ અને રજાક ચાવડા છે। આ તમામની જે ટોળકી છે આ કઈ રીતે ઓપરેટ કરે છે, આ લોકોની મિલકત જે નાગરિકોમાં ભય પેદા કરીને વ્યાજ વટાવવાની, લેન્ડ ગ્રેબિંગની જે અમે ફરિયાદો મળી છે એના ઉપરથી એની કમ્પ્લીટ તપાસ થશે। એની જે મિલકતો વસાવેલી છે એની પણ તપાસ કરીને એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે। આ તમામમાંથી 11માંથી 4 આરોપીઓ અત્યારે જેલ હવાલે છે અને જામનગરમાં પણ હવે આ નિર્લિપ્ત રાય છે તે એક પછી એક ગેંગો છે તેમની પણ દવા કરી રહ્યા છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।